અંકલેશ્વરમાં કલર કામના કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। પોલીસે સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરી આરોપીઓ કેવી રીતે આવ્યા અને કેવી રીતે ભાગ્યા હતા સહિતના પાસાઓની તપાસ કરવા કાર્યવાહી હાથ ધરી હતી। કોન્ટ્રાક્ટરને જ્યાં ગોંધીને માર મારવામાં આવ્યો હતો તે ફાર્મ હાઉસ પરથી પીવીસીની પાઇપ સહિતના હથિયારોને બળજબરીપૂર્વક લખાવી લેવામાં આવેલ ચેક સહિતનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે। સૌરાષ્ટ્ર હાર્ડવેરના માલિક અને સૌરાષ્ટ્રના વતની નવનીત રોકડ અને ધર્મેશ રોકડના ગોડાઉનમાંથી સામાનની ચોરી થવા લાગી હતી, જેથી તેમણે તપાસ કરતા ચોરીનો માલ અનર્જિત ખરીદતો હોવાની વિગતો સામે આવી હતી। અત્યાર સુધી ચોરીના સામાનની પૈસાની વસૂલાત માટે તેને અપહરણની યોજના બનાવવામાં આવી હતી। યોજના મુજબ અંબિકા ગ્રીન સોસાયટીમાંથી સ્કોર્પિયો ગાડીમાં પ્રકાશ ત્રિવેદી, કરણસિંહ ગિરાસે અને મહેશ વસાવા કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી વાલિયા રોડ પર આવેલા ફોર્મમાં લઈ ગયા હતા, જ્યારે એક આરોપી કોન્ટ્રાક્ટરની કાર લઈ ગયો હતો। જીઆરડીસી પોલીસે સતર્કતા દાખવી કોન્ટ્રાક્ટરને હિમખેમ મુક્ત કરાવી કુલ 12 આરોપીને ઝડપી લીધા હતા। સ્કોર્પિયોમાં આવેલ ત્રણેય દુકાન માલિકોના મિત્રો થતા હોવાથી અપહરણની યોજનામાં સામેલ થયા હતા, જ્યારે બીજા 8 આરોપીઓએ ધમકાવવા તથા માર મારવાનું કામ કર્યું હતું। પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। કોન્ટ્રાક્ટરને જ્યાં ગોંધીને માર મારવામાં આવ્યો હતો તે ફાર્મ હાઉસ પરથી પીવીસીની પાઇપ સહિતના હથિયારો અને બળજબરીપૂર્વક લખાવી લેવામાં આવેલ ચેક સહિતનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે।